કેટલીક સાસુ નહીં સુધરે, સસરા નહીં સુધરે, સરકાર નહીં સુધરે, સરકારની કેટલીક નીતિ નહીં સુધરે, રોડ નહીં સુધરે, રસ્તા નહીં સુધરે, ગાયો આડી આવશે, બાયો આડી આવશે, બમ્પ આવશે, એ બધાની વચ્ચે આપણો એટીટ્યુડ બદલી નાખો. થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં રહેવું હોય તો આ મંદિરે આવવાથી તમે રોડપતિના કરોડપતિ થઈ જાઓ એની ગેરંટી મંદિર નહીં આપે, પણ કરોડપતિ કરતાં પણ વધારે ચહેરા પર આનંદ જોઈએ છે એ મંદિર આપી દેશે, એ આપી દેશે. તમારે દીકરા નહીં હોય તો દીકરા થઈ જશે એની ગેરંટી કોઈ સાધુ નથી આપતા અમે. અને જે દીકરાની ગેરંટી આપે એ હિન્દુ સાધુ પણ નથી. હિન્દુ સાધુ સમજણની ગેરંટી આપે, હિન્દુ સાધુ સ્વધર્મની ગેરંટી આપે છે. એ વચ્ચે આપણો અભિગમ બદલાઈ જાય. દીકરા ન હોય છતાં પણ આનંદથી રહી શકીએ. અપમાન થાય, અહિત થાય, અપમાન થયા છે સંતો ભક્તોના, છતાં સ્થિરતાથી રહી શક્યા છે. માન સન્માન મળે છતાં પણ વિચારવાનું છે ભગવાનની કૃપાથી થાય છે. ક્યારે અહંકારનો પાવર ન ચડે આપણને. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર જીવન આ રીતે જીવ્યા છે. ગમે તેવી પરિસ્થિતિ, સુખ દુઃખની અંદર હંમેશા સુખી. ચિત્રલેખાના તંત્રી હરકિશન મહેતાએ પ્રમુખ સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો, સ્વામીજી તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ ખરો? પ્રમુખ સ્વામીજી શું બોલ્યા? કોઈ દુઃખનો પ્રસંગ જ નથી. 95 વર્ષની જિંદગીમાં એક પણ દુઃખનો પ્રસંગ નહીં. 2 વખત હાર્ટ એટેક, બાયપાસ સર્જરી, ગોલ બ્લેડર કાઢી નાખ્યું, આંખે મોતિયા, ચોકઠા સેટ ના થાય, પગે વાની તકલીફ, અનેકવિધ શારીરિક તકલીફો. એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બોલ્યા નથી કે મને દુઃખ છે. અને આપણને કોઈ પ્રશ્ન પૂછે કે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ ખરો, તો ઘણા કે યાદ ન કહું. આજે સ્વામી વળગ્યા છે પૂરું નથી કરતા એ કહું. રાજકોટ વાળા તો મોડું જ જમતા હોય છે ને. સરસ, અભિનંદન. ક્યાં જાઓ હવે? થિંક ડિફરન્ટ, જુદું વિચારો કે થોડું મોડું ખાઈશું તો ભૂખ વધારે પ્રદીપ થશે, તો શાંતિથી ખવાશે. એક અભિગમ માણસ બદલે. ગમે તેવી પરિસ્થિતિની અંદર એમના માન અપમાન થયા છતાં સ્વામીજી બોલે છે કોઈ દુઃખનો પ્રસંગ નથી.